विद्यार्थी मित्रों छेल्ले આપણે કોલરાસનો સ્વતંત્ર આયનના અભિગમનો નિયમ અને છેલ્લા લેક્ચરના અંદર સ્વતંત્ર આયનના અભિગમનો નિયમ જોયો હતો। તેના સિવાય પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે આપણે સીમિત મોલર વાહકતા કઈ રીતે હોય છે, આપણે કઈ રીતે શોધી શકીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરી હતી। ઓકે, હવે આ જે કોયડો 3.7, હવે જો 3.6 નંબરનો જે કોયડો છે એ તમારા ગ્રાફ પેપર ઉપર લખવાનું છે, એટલે ગ્રાફ ડ્રો કરવાનો છે। જે તમને સાંદ્રતાઓ આપેલી છે એ આપણે રૂબરૂમાં પછી ગ્રાફ ડ્રો કરી અને એનો આન્સર લઈ લઈશું। આપણે અત્યારે કેલ્ક્યુલેશનવાળા જે કોયડા છે એમાં જો અહીંયા શું આપેલું છે કે ટેબલ નંબર કંઈક આપેલો હતો। હવે એના અંદરથી માહિતી લઈ અને તમે CaCl2 અને MgSO4નો λ0 એમ ગણો। હવે એ જે ટેબલ છે જેનું આપણે ટેબલ નંબરનું લખેલું હતું આના અંદર કે કોષ્ટક 3.4ના અંદર આપેલી માહિતી પરથી કોષ્ટક 3.4ના અંદર આપણને જુદી જુદા આયનો છે એની સીમિત મોલર વાહકતા આપેલી છે। હવે એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો હતો, એટલે આમાં કયા કયા આયનોની જરૂર પડે તો Ca+2ની જરૂર પડે, Cl- જરૂર પડે, Mg+2ની જરૂર પડે અને SO4-2ની જરૂર પડે। તો એની આપણે મોલર વાહકતા અહીંયા લખી દીધી છે। તો હવે કોલરાસના સ્વતંત્ર આયનના અભિગમના નિયમ પ્રમાણે આપણે જો આની MgSO4ની સીમિત મોલર વાહકતા શોધવી હોય તો λ0m MgSO4 બરાબર શું થાય કે λ0 Mg+2 વત્તા λ0 SO4-2। ઓકે, તો Mg+2 માટેની જે વેલ્યુ છે એ છે 106.0 અને આની છે 160.0 SO4ની। તો આ બંનેનું જે ટોટલ થશે એ 266.0 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય। ઓકે, તો λ0m આપણને મળી ગયું, કેમ કે કોલરાસના જે સ્વતંત્ર આયનના અભિગમના નિયમ પ્રમાણે શું હતું કે કોઈપણ વિદ્યુત વિભાજનની જે સીમિત મોલર વાહકતા છે એ એના આયનોના સરવાળા જેટલી હોય છે। CaCl2ના કેસમાં આપણે જોવા જઈએ તો λ0m CaCl2, તો આના અંદર આપણે જોવા જઈશું તો આના અંદર શું થશે કે λ0 Ca+2 વત્તા 2 ટાઈમ્સ λ0 Cl-, કેમ કે તમે આ શું થાય CaCl2નું આયનીકરણ થશે તો શું થશે Ca+2 વત્તા 2 વખત Cl- બનશે। તો આપણે પેલું જે હતું ને કે V પ્લસ λ0 અને V માઇનસ λ0 માઇનસ, અહીંયા V પ્લસ ને V માઇનસ શું બતાવતું હતું, અહીંયા તત્વમિતીય ગુણાંક છે કે કેટલા આયનો ઉત્પન્ન થાય છે। તો અહીંયા 2 Cl- ઉત્પન્ન થાય છે, તો આપણે શું કરવું પડશે, 2 વડે એને ગુણવું પડશે। તો એની કિંમતો મૂકી દઈએ તો 119.0 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે અને વત્તા 2 ગુણ્યા 76.3 બરાબર। તો અહીંયા 76.3 ઇન્ટુ 2 પ્લસ 119, તો આપણનું 271.6 આન્સર મળે। 271.6 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ। ઓકે, λ0m CaCl2 એટલે CaCl2ની મોલર વાહકતા આપણને મળી ગઈ। ઓકે, તો આના નીચે આપણે લખવું હોય તો લખી શકીએ કે CaCl2ની અને MgCl2ની મોલર વાહકતા જે છે એ આ પ્રમાણે છે। તો અહીંયા લખી દેવાય કે MgSO4ની સીમિત મોલર વાહકતા બરાબર 266.0 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ તથા CaCl2ની સીમિત મોલર વાહકતા બરાબર 271.6 સિમેન્ટ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે। ઓકે, તો આપણને આ રીતે આન્સર મળી જાય। ઓકે, તો કોયડો 3.7।
હવે આના પછી કોયડા નંબર 3.8 જોઈએ. હવે એના અંદર આપણને જુદી જુદા વિદ્યુત વિભાજનની આપેલી છે સીમિત મોલર વાહકતા. હવે એનો ઉપયોગ કરી અને આપણે એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજનની વાહકતા શોધવાની છે. તો અહીંયા આપણને NaCl, HCl અને સોડિયમ એસિટેટની સીમિત મોલર વાહકતાના મૂલ્યો આપેલા છે. તો એના માટે એસિટિક એસિડની જે સીમિત મોલર વાહકતા છે એ ગણો. તો હું રકમ લખી દઉં એક વખતની કે NaCl, HCl અને NaCl, HCl અને NaAC. ઓકે, AC એટલે એસિટેટ આયન દર્શાવ્યું છે ની સીમિત મોલર વાહકતા અનુક્રમે સીમિત મોલર વાહકતા અનુક્રમે કેટલી આપી છે આપણને 126.4 પછી 425.9 અને આપણને બીજી આપી છે 91.0 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સમાં આપી છે. હવે આટલી છે. તો HAC ની સાંદ્રતા ગણો. જો HAC એટલે એસિટેટ આયન CH3COO માઇનસ. ઓકે, HAC લખ્યું એટલે CH3COO H બરોબર, અને NaAC લખ્યું તો CH3COO Na એવું અર્થ થાય. એટલે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડ. તો હવે આની મોલર વાહકતા આપેલી છે આપણે અલગ અલગ NaCl, HCl અને સોડિયમ એસિટેટની. તો આપણે એની મોલર વાહકતા ગણવી હોય તો કઈ રીતે ગણી શકાય? તો હવે જો આના માટે હું તમને એક સિમ્પલ આપું કે આ જે છે ને આ દાખલો એ વન ટાઈપ ઓફ કોલરાન્સનો જે સ્વતંત્ર આયનના અભિગમનો નિયમ છે એની ઉપયોગિતા પણ છે. ઓકે, તો અહીંયા સ્વતંત્ર આયનના અભિગમનો નિયમનો જ ઉપયોગ થશે અને આપણે સાંદ્રતા ગણવાની છે. તો λ0m ઓફ HAC બરાબર, એનો અર્થ શું થાય કે આપણે λ0 H પ્લસની સાંદ્રતા વત્તા λ0 AC માઇનસની સાંદ્રતા આપણે કરીએ. ઓકે, λ0 H પ્લસની સાંદ્રતા અને λ0 AC માઇનસની સાંદ્રતા એટલે કે એસિટેટ આયનની અને H પ્લસ આયનની સાંદ્રતાનો સરવાળો થાય. ઓકે, આટલા સુધી આપણને ખબર છે. હવે આના અંદર હું એક કામ કરું કે હું પ્લસ λ0 Na પ્લસ λ0 Cl માઇનસ λ0 Na પ્લસ λ0 Cl માઇનસ કર્યું. એટલે અહીંયા આપણે કશું જ આના અંદર કર્યું નથી. આપણે જોજો એક વખત Na પ્લસ એડ કર્યું, એક વખત માઇનસ કર્યું, એટલે આ બંને કટ થઈ જશે, આપણને કોઈ ફેર પડશે નહીં. એક વખત Cl માઇનસ એડ કર્યું, એક વખત Cl માઇનસ બાદ કર્યું, તો આ બંને આયન એક વખત એડ કર્યા અને આ બંને આયન બાદ કર્યા એના એ જ સમીકરણમાંથી, એટલે આપણને આ બંને કટ થઈ અને આપણને કશું રહેશે નહીં. ઓકે, હવે એટલે આના અંદર વેલ્યુના અંદર કોઈ ફેરફાર પડશે નહીં. આ કેવું છે, +1 એડ કર્યા, +1 બાદ કર્યા, તો વેલ્યુમાં કોઈ ફેરફાર પડતો નથી. ઓકે, હવે આપણે શું કરીએ, એને નજીક લાવી દઈએ. ધારો કે આ H પ્લસ છે અને Clને નજીક લાવી દઈએ, તો λ0 H પ્લસ વત્તા λ0 Cl માઇનસ. ઓકે, એ રીતે આ બેને નજીક જ છે કે λ0 Na પ્લસ વત્તા λ0 AC માઇનસ
કે માઇનસ લેમડા 0 Na પ્લસ માઇનસ લેમડા 0 Cl માઇનસ. પણ હવે જો લેમડા 0 H પ્લસ ને Cl માઇનસ તો શું થાય? લેમડા 0 M HCl આવું થાય. વત્તા આ છે એ શું થાય? લેમડા 0 M NaEC સોડિયમ એસિડેટ થાય. ઓકે, અને આ કેટલું થાય? લેમડા 0 M NaCl. ખ્યાલ આવ્યો? આપણે HCl હોત, HClની સિમિલ મોલર વાહકતા આપણે કઈ રીતે લખાવત? H પ્લસની આયનની અને Cl માઇનસ આયનની. એ રીતે સોડિયમ એસિડેટની Na પ્લસ આયનની અને એસિડેટ માઇનસ આયનની. ઓકે, એ રીતે NaClની હોત તો Na પ્લસ આયનની અને Cl માઇનસ આયનની આપણે લખી શકત. ઓકે, તો આ જે છે આની વેલ્યુ તો આપણને આપેલી છે ઓલરેડી. તો HClની વેલ્યુ કેટલી છે? જો HClની 126.4 વત્તા 424.5.9 માઇનસ NaClને આપણે શું કરવાનું? માઇનસ કરવાની છે. અલગ લખાઈ ગયું મારથી. હવે જો આના અંદર સૌથી પહેલાં આપણે HClની લખવાની. HClની કઈ? બીજા નંબરની છે એટલે આ રહ્યા 425.9. ઓકે, પછી સોડિયમ એસિડેટની આ રહ્યા 91.0 માઇનસ NaClની કેટલી છે? 126.4. તો 425.9 પ્લસ 91 માઇનસ 126.4. ઓકે, તો 390.5 એકમ કયો આવશે? આ રહ્યો આ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, તો અહીંયા લેમડા 0 M HAC બરાબર આપણને મળી ગયું. તો એનો અર્થ એવો કે એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. ઓકે, હવે આના પછીનો એક દાખલો છે આપણે લઈએ કે 3.9 નંબરનો કોયડો. તો વિદ્યાર્થી મિત્રો કોયડો 3.9 બરાબર. હવે એના અંદર જે રકમ છે એ આ પ્રમાણે છે કે 0.001028 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એસિટિક એસિડની વાહકતા આપણને 4.95 ઇન્ટુ 10⁻⁻5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ આપેલી છે. જો એસિટિક એસિડ માટે લેમડા 0 M આપણને 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય તો વિયોજન અચળાંક આપણને ગણવાનું કીધું છે. ઓકે, એટલે પહેલાં આપણને શું આપેલું છે એ લખી દઈશું ને શું શોધવાનું છે એ આપણે લખી દઈશું. તો આપણને સાંદ્રતા C બરાબર આપ્યું છે 0.001028 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. કાપા બરાબર આપણને આપેલું 4.95 ઇન્ટુ 10⁻⁻5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. વાહકતા આપણને સીમિત મોલર વાહકતા આપેલી છે 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો વિયોજન અચળાંક શોધવાનો છે એટલે Kc. ઓકે, સંતુલન અચળાંકો વિયોજન અચળાંકો બધું સેમ છે આ કેસમાં. એસિડિક એસિડમાં શું થાય છે? વિયોજનનું સંતુલન સ્થપાય છે. એસિડિક એસિડ જે હોય એના અંદર શું હોય કે CH3COOH. ઓકે, એમાંથી CH3COO માઇનસ વત્તા H પ્લસ બને છે. તો આ કેવી છે? વિયોજનની પ્રક્રિયા છે. ઓકે, હવે આ વિયોજનની પ્રક્રિયા અથવા તો આયનીકરણની પ્રક્રિયા પણ કહી શકીએ. તો વિયોજનની પ્રક્રિયા છે અને એનો અચળાંક એટલે આપણે
શું કહીએ, સંતુલન અચળાંક પણ કહી શકીએ. એટલે કેસીને આપણે અહીંયા સંતુલન અચળાંક ના કહેતા વિયોજન અચળાંક પણ કહી શકીએ છીએ, કેમ કે વિયોજનની પ્રક્રિયા માટેનો અચળાંક છે. ઓકે, હવે આપણને આટલી વસ્તુ આપેલી છે. તો સૌથી પહેલાં જો કે માટે જો આપણે જો શોધવું હોય તો કેસી બરાબર આપણે શું લખતા હતા કે CH3COO માઇનસની સાંદ્રતા H+ની સાંદ્રતા. એસિડિક એસિડ માટે આ રીતે લખતા હતા, નિપજ ભાગ્યા પ્રક્રિયક. તો એસિડિક એસિડમાં નિપજો આ બંને હોય અને પ્રક્રિયક શું હોય, પોતે CH3COOH. તો આપણને અહીંયા આની સાંદ્રતાની જરૂર પડશે. ઓકે, તો આપણને સીધી સાંદ્રતાની જરૂર પડે છે. તો સાંદ્રતા આપણે શોધી શકીએ, નથી શોધી શકતા. ઓકે, કેસી આપણને આપેલો નથી, નકર તો આપણે સંતુલન ચેપ્ટરમાં જે કરતા હતા એ કરી શકીએ કે સી માઇનસ સી આલ્ફા અને અહીંયા પ્લસ સી આલ્ફા અને અહીંયા પ્લસ સી આલ્ફા આવું કંઈક કરતા હતા, ખબર છે ને, જેમાં આલ્ફા શોધતા હતા અને પછી એ રીતે આલ્ફા શોધવા માટે એનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. હવે જો જ્યારે આપણે થિયરી ભણી એ વખતે આપણે જોયું હતું કે આલ્ફા બરાબર શું હતું, લેમડા એમ ભાગ્યા લેમડા 0 એમ. તો અહીંયા આપણને એક વખત આલ્ફા મળી જશે, સાંદ્રતા છે આપણી જોડે, આપણે એનો ઉપયોગ કરી શકીશું. ઓકે, તો પહેલાં આલ્ફા શોધી લઈએ. આલ્ફા શોધવા માટે લેમડા એમ ભાગ્યા લેમડા 0 એમ હતું. તો આલ્ફા શોધવા માટે આપણા જોડે લેમડા 0 એમ તો છે પણ લેમડા એમ નથી. હવે લેમડા એમ બરાબર, લેમડા એમ એટલે મોલર વાહકતા, લેમડા એમ બરાબર શું થાય, મોલર વાહકતા લેમડા એમ બરાબર શું થાય, K/C, વાહકતા ભાગ્યા એનું જે સાંદ્રતા છે એ. હવે જો સાંદ્રતાને અહીંયા આપણે આ સેન્ટીમીટર ઇન્વર્સમાં છે એટલે આપણે સેન્ટીમીટર (-3) કન્વર્ટ કરવી પડે. ઓકે, સીધી અહીંયા કન્વર્ટ જો કરી દઈએ તો સીધો આપણે વેલ્યુ મૂકતા ફાવે. તો 0.001028 છે. ઓકે, હવે એના ગુણ્યા 10⁻³ મોલ ઇન્ટુ સેન્ટીમીટર (-3) થાય. ઓકે, જો આના ખબર પડે તો જો 10⁻³ સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય. બંને બાજુ 10⁻³ સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય. બંને બાજુ ઇન્વર્સ લઈએ તો 10⁻³ સેન્ટીમીટર (-3) બરાબર 1 લીટર ઇન્વર્સ. અહીંયા લીટર ઇન્વર્સ હતા. ઓકે, મોલ શું હતું અહીંયા, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ હતું. તો આ 1 લીટર ઇન્વર્સ ગણાય. આ 1 લીટર ઇન્વર્સને કાઢી અને આપણે એના જેટલી વેલ્યુ એટલે કે આ વેલ્યુ મૂકી શકીએ, 10⁻³ સેન્ટીમીટર (-3). 10⁻³ ને અહીંયા લાવ્યા આપણે સેન્ટીમીટર (-3). એટલે આપણે એક પ્રકારે શું કર્યું, લીટર ઇન્વર્સની કિંમત મૂકી દીધી એ સૂત્રના અંદર. ઓકે, તો -3 ને આપણે આને સીધું કરી દઈએ તો શું થાય, જો 1.028 ઇન્ટુ 10⁻⁻ કેટલા થાય, તો 1, 2 ને 3 સ્ટેપ ખસાડે 10⁻⁻6. જમણી બાજુ છે એટલે ઘટાડો થશે ઘાતમાં, મોલ ઇન્ટુ સેન્ટીમીટર (-3). ચલો, તો આ આપણને સીધી મળી ગઈ. જો મોલર વાહકતા શોધતી વખતે આપણે સાંદ્રતાને કાં તો સેન્ટીમીટર (-3) કાં તો મીટર (-3) ના અંદર ફેરવવી પડશે. ઓકે, તો હવે મોલર વાહકતા લેમડા એમ બરાબર K/C. તો K બરાબર કેટલા છે, 4.95 ગુણ્યા 10⁻5 છે, ભાગ્યા અહીંયા કેટલા છે 1.028 ગુણ્યા 10⁻6. તો 4.95 ડિવાઇડેડ બાય 1.028 તો આપણને 4.81 મળે છે. ઓકે, ગુણ્યા 10ની કેટલી થશે 1 એટલે 48.1. અહીંયા 815 કરી દઈએ તો 48.15 આવશે. ઓકે, તો 48.15 આપણને લેમડા એમ મળ્યું. હવે લેમડા એમનું એકમ શું આવશે, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, તો લેમડા એમ મળી ગયું આપણને. તો લેમડા એમ ઉપરથી આપણે શું શોધી શકશું, આલ્ફા. તો આલ્ફા બરાબર શું થાય, લેમડા એમ ભાગ્યા લેમડા 0 એમ. તો
અલ્ફા માટે લેમડા એમની વેલ્યુ આપણને છે 48.15 અને લેમડા 0 એમની પણ છે 390.5. ઓકે, તો 48.15 ડિવાઇડેડ બાય 390.5 તો 0.1233. ઓકે, 0.123. તો આલ્ફા બરાબર 0.123 આવ્યું છે. ઓકે, એકમ આવશે નહીં. તો જો એનું બી કારણ છે. એક તો આ વિયોજન શું છે? અંશ છે. શું છે? વિયોજન અંશ. તો વિયોજન ગમે તે અંશ હોય એનો એકમ ના હોય. અને બીજું કે અહીંયા વાહકતા અને મોલર વાહકતા, એટલે મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાના એકમો સેમ છે, બંને કટ થઈ જશે ત્યાં. ઓકે, હવે જો અહીંયા એક તમને ચોપડીમાં સીધું સૂત્ર આપેલું ના યાદ આવે પરીક્ષા ટાઈમે તો આપણે લખી શકીએ COOH CH3COOH બરાબર CH3COO માઇનસ વત્તા H પ્લસ. ઓકે, તો અહીંયા વિયોજન અંશ ઉપરથી આપણે ગણતા હતા 7મા ચેપ્ટરમાં, જે ભણતા હતા એ વખતે 7મા ચેપ્ટરના અંદર 11મા ધોરણમાં ભણતા હતા કે આપણે સાંદ્રતાને અને આલ્ફા જો આપણને આપેલું હોય તો એના ઉપરથી આપણે ગણતા હતા. શું ગણતા હતા કે શરૂઆતની સાંદ્રતા આની C ગણતા અને 0 પછી આના સાંદ્રતા કેટલી ઓછી થાય તો કે ભાઈ માઇનસ C આલ્ફા જેટલી ઓછી થાય, આમાં પ્લસ C આલ્ફા જેટલો વધારો, આમાં પ્લસ C આલ્ફા જેટલો વધારો. તો સંતુલન સમયે અહીંયા આની સાંદ્રતા કેટલી? C માઇનસ C આલ્ફા, આની કેટલી? C આલ્ફા, અને આની કેટલી? C આલ્ફા સંતુલન સમયની સાંદ્રતા થાય. ઓકે, તો K બરાબર સંતુલન અચળાંક K બરાબર નિપજ ભાગ્યા પ્રક્રિયક. તો નિપજોની સાંદ્રતા કેટલી છે? આની સાંદ્રતા એટલે C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર. ઓકે, ચોપડીના અંદર ડાયરેક્ટ આ સૂત્ર મૂકેલું છે C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. અહીંયા જો Cને કોમન કાઢો તો 1 માઇનસ આલ્ફા થાય, C અહીંયા કટ, એટલે સીધું ચોપડીમાં C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા આપેલું છે. આટલી વસ્તુ તમે રફમાં કરી દેશો તો ચાલશે, અને બતાવવાની જરૂર નથી. તો આપણને C આપેલું છે કેટલું? જો અહીંયા સંતુલન અચળાંક જે છે એના માટે તમે સાંદ્રતાનું જે મૂલ્ય છે એ આપણે મોલ ઇન્ટુ લીટરના અંદર વાપરીએ એ સારું રહેશે. ઓકે, કેમ કે આપણે જે સંતુલન અચળાંક ગણતા હતા એ હંમેશા મોલ ઇન્ટુ લીટરવાળી સાંદ્રતા લઈને ગણતા હતા. તો 0.001028 ઇન્ટુ આલ્ફા 0.123 સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ 0.123. ઓકે, તો માઇનસ 28 ઇન્ટુ 123નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 0.88877. તો 1.001028 ઇન્ટુ 0.123 ઇન્ટુ 0.123 ઇન્ટુ 0.12 બે વખત જ ગુણાકાર થશે, એટલે 0.001028 ઇન્ટુ 0.123 ઇન્ટુ 0.123. ઓકે, ડિવાઇડેડ બાય 0.877. તો આપણને 0.000177 આટલું મળ્યું K બરાબર. તો K બરાબર Kનો એકમ આપણે નહીં લખતા, 1 2 3 4 5. તો 1.77 ઇન્ટુ 10⁻⁻5 આપણને સંતુલન અચળાંકની એટલે કે વિયોજન અચળાંકની કિંમત મળી છે. ઓકે, અહીંયા એકમ તરીકે મોલ ઇન્ટુ લીટર દર્શાવેલું છે, પણ આપણને ખબર છે કે જે એકમ છે આપણે લખવાનો હોતો નથી. જો અહીંયા તમે લખી દો તો પણ ખોટું નથી, અને ઇનકેસ ભૂલી જાઓ તો પણ આપણે ખોટું ગણાય નહીં, કેમ કે અચળાંક છે એનો એકમ ના હોય. અને આપણે સંતુલનનું જે ચેપ્ટર ભણ્યું હતું એના અંદર આપણે કોઈ જગ્યાએ Kનો એકમ લખતા નહોતા. ઓકે, સંતુલન અચળાંકનો અહીંયા ચોપડીમાં આપ્યો છે તો આપણે લખી દઈએ કે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. કે અહીંયા સ્પેસિફાય એટલા માટે કરેલું છે કે આ જે સાંદ્રતા છે આપણે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સવાળી લીધી છે, ના કે મોલ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ, એટલે મોલ પર સેન્ટીમીટર ક્યુબવાળી નથી લીધી. ઓકે,
તો અહીંયા આપણે છેલ્લે સમરી લખી શકીએ કે ભાઈ સંતુલન અચળાંકની વિયોજન અચળાંકની કિંમત, તો એસિડિક એસિડના વિયોજન અચળાંકની કિંમત 1.77 × 10⁻⁻5 મોલ × લિટર ઇન્વર્સ. ઓકે, તો હવે લખાણ સંબંધી પ્રશ્નો. હવે લખાણ સંબંધી પ્રશ્નોના અંદર પહેલો પ્રશ્ન જે છે એ કંઈક આવો છે કે દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે. તો દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે એવો પ્રશ્ન આપણને આપેલો છે. તો જો અહીંયા મોલર વાહકતાની વાત નથી, અહીંયા ખાલી વાહકતાની વાત છે. હવે વાહકતા જે છે, દ્રાવણની જે વાહકતા છે એ એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા પર આધાર રાખે છે. ફરીથી, દ્રાવણની જે વાહકતા છે એ એકમ કદના અંદર રહેલા વિદ્યુત વિભાજનના આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે. અને જ્યારે તમે મંદન કરશો ત્યારે એકમ કદ જે છે એના અંદર જે આયનો તમારા રહેલા હોય છે એ ઘટે છે. જેટલું મંદન કરશો એટલા એકમ કદના અંદર આયનોની સંખ્યા ઘટે છે. આથી વાહકતા ઘટે છે, આપણે એમ લખી શકીએ. બીજો પ્રશ્ન તમારો એમ છે કે પાણી માટે λ0 નું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ સૂચવો. હવે જો પાણીની સાંદ્રતા કેટલી છે, તમે હોમવર્કના અંદર હું આપું છું કે હું તમને હોમવર્કમાં આપું છું કે પાણીની સાંદ્રતા શોધો. પાણીની સાંદ્રતા એટલે પાણીની મોલારિટી, ચલો મોલારિટી શોધો. કે ડેન્સિટી તમારી ઘનતા 1 ગ્રામ પર ml લઈ. ઓકે, તો ઘનતા આપણે લીધી 1 ગ્રામ પર ml અને આપણે પાણીની મોલારિટી શોધવાની છે. ઓકે, આ ક્વેશ્ચન તમે કરી લેજો. બીજા ચેપ્ટરના હોમવર્કમાં ગણો કે ત્રીજા ચેપ્ટરના હોમવર્કમાં ગણો, ગમે તે ચાલશે. બીજું ચેપ્ટર તમારે અત્યારે પેરેલલ ચાલે જ છે. ઓકે, તો આનું થશે. હવે આટલી પાણીની જે સાંદ્રતા છે એ સાંદ્રતા એ આપણું પાણીનું જે આયનીકરણ છે એ કેટલું થયેલું હોય એના આધારે. ધારો કે H2O છે એમાંથી H+ અને OH- કેટલા હોય. આની જે નોર્મલ અવસ્થા એ આનું જે સાંદ્રતા છે H+ આયનની 10⁻7 મોલર હોય અને OH- પણ 10⁻7 મોલર હોય છે. ઓકે, પણ એની મોલારિટી જો જોવા જો એ બહુ વધારે આવશે. તમે ગણશો એટલે ખબર પડશે કે એની મોલારિટી કેટલી છે, બહુ વધારે છે. એની સાપેક્ષમાં એની સાંદ્રતા કેવી છે, ઓછી છે. અને આપણને એમ બી ખબર છે કે સાંદ્રતા એમ પણ ઓછી જ છે, 10⁻7 એટલે બહુ ઓછી સાંદ્રતા કહેવાય. હવે આટલી ઓછી સાંદ્રતા હોય તો એનો અર્થ એવો કે આપણ કેવું છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અને એ આપણને ખબર જ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે આથી પાણી કેવું છે, મંદ વાહક તરીકે વર્તે છે. પાણીની વાહકતા આમ પણ ઓછી હોય. તો પાણીની સીમિત મોલર વાહકતા આપણે જો શોધવી હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? જો ગ્રાફવાળી મેથડ તો અહીંયા એપ્લાય થતી નથી. આપણે જે રીતે એસિડિક એસિડની શોધી હતી એ રીતે આની પણ શોધવી પડે. તો એનો જે સૂચવવાનું કીધું છે આપણને કે કઈ રીતે શોધી શકાય, તો જો λ0 H2O બરાબર શું થાય, λ0 H+ વત્તા λ0 OH-. ઓકે, તો એનો અર્થ એવો કે આપણે કોઈક એવું પદાર્થ એડ કરીએ કે જેમાં એક પદાર્થ એવો એડ કરીએ કે H+ હોય અને એક પદાર્થ એવો એડ કરીએ કે જેમાં OH- હોય. ઓકે, તો એનો અર્થ એવો કે આપણે HCl એડ કરી શકીએ. તો λ0 H+ એટલે આપણે HCl લઈ શકીએ અહીંયા. ઓકે, અને આપણે એવું કરવાનું છે કે જેમાં છેલ્લે H+ અને OH- બાકી રહે. તો અહીંયા જો આપણે H+ તો છે જ ઓલરેડી, તો આપણે શું કરવાનું, ખાલી Cl- એડ કરી દઈએ. Cl- તો HCl થઈ જાય જો અહીંયા. ઓકે, અને વત્તા અહીંયા આપણે એડ કરી દઈએ OH છે તો NaOH એડ કરી દઈએ, Na+.
બરાબર. હવે આ NaCl જ છે, જો પેલા જેવો જ કેસ આવ્યો, જો બંને વખત એક વખત માઇનસ કરી નાખો તો આ H અને આ Cl ભેગા થઈને શું થાય, λ0m HCl વત્તા અહીંયા OH અને Na પ્લસ ભેગા થઈને શું થશે, λ0m NaOH. એનામાંથી λ0m NaCl બાદ કરો તો આપણને મળી જાય. એટલે એનો અર્થ એવો કે પાણીની સીમિત મોલર વાહકતા આપણને HCl, NaOH અને NaCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યોની મદદથી મળી શકે. ઓકે, આની જગ્યાએ K પ્લસ કરી દઉં તો પણ ચાલે. અહીંયા જુઓ તો અહીંયા શું થાય, KOH એ પણ પ્રબળ છે અને અહીંયા KCl થઈ જાય એ પણ પ્રબળ છે. તો આ રીતે આપણે શોધી શકીએ. ઓકે, હવે અહીંયા આપણને બીજું આપ્યું છે કોયડો નંબર 3.9 લખાણ સંબંધિત પ્રશ્નો. ઇનટેક્સ ક્વેશ્ચન 3.9. ઓકે, હવે અહીંયા રકમ આ પ્રમાણે આપી છે કે 0.025 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ મિથેનોઇક એસિડની મોલર વાહકતા 46.1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણવાનો છે. H પ્લસની જે λ0H પ્લસ એટલે કે H પ્લસ આયનની સીમિત મોલર વાહકતા આપણને આપેલી છે 349.6 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. અને HCOO માઇનસ એટલે એસિટેટ આયનની પણ આપણને આપેલી છે તો કે 54.6. તો અહીંયા સાંદ્રતા પહેલાં આપી છે. જો મિથેનોઇક એસિડ એટલે આપણે CH3COOH શોધતા હતા એ ઇથેનોઇક એસિડ, મિથેનોઇક એસિડ એટલે HCOOH જેને ફોર્મિક એસિડ પણ કહેવાય છે. ઓકે, તો એ આપણને આપેલું છે C બરાબર સાંદ્રતા આપણને આપેલી છે કેટલી છે કે 0.025 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. પછી વાહકતા એસિડ મિથેનોઇક એસિડની મોલર વાહકતા λm આપણને આપેલી છે. λm આપણને આપેલી છે 46.1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, એના સિવાય λ0H પ્લસ આપણને આપેલું છે અને λ0COO માઇનસ આપણને આપેલું, HCOO માઇનસ આપણને આપેલું છે. ઓકે, એટલે ફોર્મિક આયન જે છે એની આપણને આપેલી છે ફોર્મેટ આયનની, સોરી એસિટેટની ફોર્મેટ આયન છે. તો ફોર્મેટ આયનની આપણને આપેલી છે 54.6 અને H પ્લસની 349.6. તો 349.6 H પ્લસની સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ અને જે ફોર્મેટ છે એની છે 54.6 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલી છે. ઓકે, હવે આપણને શું કીધું છે કે આલ્ફા વિયોજન અંશ ગણવું અને વિયોજન અચળાંક ગણવું કે ગણવાનું છે. ફાવશે ઇઝી જ છે. જો હવે અહીંયા આને સિક્વન્સ આના અંદર કન્વર્ટ કરવું હોય તો સીધું જ 0.025 ઇન્ટુ 10⁻³ મોલ ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -3 આવું થાય. કઈ રીતે થયું કન્વર્ઝન આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. મોલ ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -3 થશે. ઓકે, હવે જો પહેલાં તો આલ્ફા બરાબર શું થાય, આલ્ફા બરાબર λm ભાગ્યા λ0m. λm આપણને સીધું આપેલું જ છે. ઓકે, અને
જે એચ પ્લસ છે, જો આના અંદર જરૂર નથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાની, ઓકે, કેમ કે આપણે લેમડા એમ આપેલું જ છે, શોધવાની છે નહીં, એટલે કોઈ ચિંતા નથી. લેમડા એમ ભાગ્યા લેમડા 0 એમ. તો લેમડા 0 એમ નથી આપેલું, ગણી દઈએ. લેમડા 0 એમ HCOOH માટે ગણવું હોય તો કઈ રીતે ગણવું? લેમડા 0 H પ્લસ વત્તા લેમડા 0 ફોર્મેટ આયન HCOO માઇનસ. તો H પ્લસ જે છે એ 349.6 પ્લસ 54.6. ઓકે, તો 349.6 પ્લસ 54.6 તો 404.2 થાય. 404.2 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ આવે. ઓકે, લેમડા 0 એમ HCOOH માટે. ઓકે, તો આ જે છે 46.1 અને આ 404.2. તો 46.1 ડિવાઇડેડ બાય 404 0.114. ઓકે, તો આલ્ફા બરાબર શું આવ્યું? 0.114. ઓકે, તો વિયોજન અંશ આલ્ફા બરાબર 0.114. હવે કે બરાબર આપણે પહેલાં જોઈ લીધું હતું કે સી આલ્ફા સ્ક્વેર. આ કેસમાં સેમ જ થશે કે HCOOH બરાબર અને સંતુલનમાં H પ્લસ અને HCOO માઇનસ આયન આવશે. અહીંયા જો C00 માઇનસ સી આલ્ફા, અહીંયા પ્લસ સી આલ્ફા, અહીંયા પ્લસ સી આલ્ફા. ઓકે, તો એ કેસમાં પણ સંતુલન અચળાંક સી સ્ક્વેર આલ્ફા સ્ક્વેર અને નીચે સી માઇનસ સી આલ્ફા જેટલું બને. સી કટ થાય અહીંયા, તો સીમાં જ સૂત્ર આવશે. ઓકે, જો ગમે તે આ કોમન સૂત્ર છે, ગમે તે વિયોજનવાળું જે હોય ને, જેમાં બેના અંદર વિયોજન થતું હોય, કે જ્યાં બે એટલે એકમાંથી બે આયન થતા હોય, દ્વિઆણવીય કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય કે જેમાં બે આયનો રહેલા હોય અને એનું વિભાજન થતું હોય, તો એ વખતે આ સૂત્ર એપ્લાય થશે. હા, તમારું જે MgCl2 હશે તો એ કેસમાં બદલાશે, એ કેસમાં થોડું ચેન્જ થશે, કેમ કે અહીંયા જે Cl છે એનું શું કરવું પડે? તમારે સ્ક્વેર કરવું પડે, એટલે અહીંયા ચેન્જ થઈ જાય. બાકી જો તમારું આવું હોય કે AB gives A પ્લસ અને B માઇનસ, આ ટાઈપનું કોઈ પણ હોય તો એ કેસમાં સી આલ્ફા સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ સી આલ્ફા આવશે જ. તો સી છે એ 0.025 ઇન્ટુ આલ્ફા સ્ક્વેર 0.114 1 માઇનસ 0.114 1 માઇનસ 0.114. તો 0.025 ઇન્ટુ 0.114 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 0.886. તો 0.025 ઇન્ટુ 0.114 ઇન્ટુ 0.114 ડિવાઇડેડ બાય 0.886. તો 0.000367 છે, એટલે પાછળ આપણે 7 કરી દઈએ. 3667 છે એટલે 367 કરી દઈએ. ઓકે, એટલે 3.67 ગુણ્યા 10 માઇનસ 1 2 3 4. ઓકે, 10 4 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ આવે. તો આપણે અહીંયા નીચે લખી દેવાય કે ભાઈ ફોર્મિક એસિડ માટે અથવા તો મિથેનોઇક એસિડ માટે વિયોજન અંશ આટલો અને વિયોજન અચળાંક જે છે એ આટલો થશે. ઓકે, આનો જે જવાબ છે એ પાછળ આપણને આપેલો છે, એ જોઈ લઈએ. .114 છે અને 3.67 ઇન્ટુ 10⁻⁻⁴ આપેલું છે. ઓકે, તો હવે આ જે પોર્શન છે વાહકતાવાળો એ પતી જાય છે અહીંયા, બરાબર.
આના જે તમારું સ્વાધ્યાયના અંદર દાખલાઓ આપેલા હશે, હા 3.8 છે સ્વાધ્યાયનો 3.8 છે અહીંયા. એક્સરસાઇઝના 3.8 પછી 3.8નો દાખલો છે કે 0.20 મોલર KClના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છે, તેની મોલર વાહકતા ગણો. પછી 3.9 છે કે આપણને 0.001 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ આપણને આપેલો છે 1500 ઓહ્મ, અને જો 0.001 મોલર KCl દ્રાવણની 298 કેલ્વિને વાહકતા આપણને આપેલી હોય તો કોષ અચળાંક કેટલા હશે? બરાબર, કોષ અચળાંક કેટલો હશે? G સ્ટારની અહીંયા વાત, બરાબર. તો સીધું જ સૂત્ર અહીંયા એપ્લાય થશે. આલેખ દોરવાનું છે એ અત્યારે કરવાની જરૂર નથી, જો ફાવે તો દોરી દેજો 3.10. ઓકે, આલેખ દોરતા જ મોટાભાગને ફાવતું જ હશે. યાદ કરી રિવાઇઝ કરીને એક વખત દોરવાનો ટ્રાય કરજો. ગ્રાફ પેપર જો ઘરે અવેલેબલ હોય તો. 3.11 આપણને વિયોજન અચળાંક ગણવાનું છે. ફરીથી 0.00241 મોલર એસિટિક એસિડની વાહકતા આપણને 7.896 ઇન્ટુ 10⁻⁻5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છે, તેની મોલર વાહકતા ગણો. જો એસિટિક એસિડ માટે λ0 એમનું મૂલ્ય 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય તો વિયોજન અચળાંક ગણવાનું છે, એટલે કે ગણવાનું છે આપણે. ઓકે, બસ તો આટલું છે. 3 દાખલા છે હોમવર્કના અંદર, ગણી લેજો. આ દાખલામાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરી દેજો, તો હું શું છે કે આવતા જે વિડીયો છે એના અંદર આપણે ગણી દઈશું. ઓકે, ચાલો.